जके निर्भे पद पाए। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिका दई रंग बीज। शंकर सनकादिका दई रंग बीज। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम। कृष्ण जी वास्युरुडु गोकुल युगाम। कृष्ण जी माता रे हमारे। कृष्ण जी तात सगाने सहोदर मारे। आ कृष्ण जी ब्रात। कृष्ण जी मामो मार्यो मासी संहारी। પોતાના જાણીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી। એક કોલીએ કશુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી। કૃષ્ણ જી ના નામ ઉપર જાવું બલિહારી। દાસલડા ભને રે હરિની ભગતિ જાની। મહેતાન સૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી। કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી। બોલી રે ભરવારન હરને વૈષ્ણવા ચાલી। સુંદર સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ઘાલી। સુંદર ચોલી અંગે પહેરી વ્યહે વ્યાકુલી। શેરીએ શેરીએ પુકારે કોઈલ્યોને મોરારી। મટુકી ઉતારી મોહી મોરલી વાગી। બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી। બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુભ પેખે। 16 સહસ્ત્ર આ ગોપીના વાલાને મટકીમાં દેખે। બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી। મહેતાન સૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી। બોલી રે ભરવાર નારીને વૈષ્ણવા ચાલી। આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે। પલંગે આવીને બેઠા અમારી સાથે। પલંગ પાથરી આપો સુખી હતાવો। રસોઈ નિપજાવો હરિ તમો જમતા જાઓ। આલસડા મોડીને હરિ હિંડવા લાગ્યા। ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા। ખાંડ ખાજા જલેબીને તુવેર તલી। પૂરા પૂરી અતિ ગના મોહે વેળમી ગલી। ઘિયા ન્યામે ગવરી તના તરત નતાવ્યા। નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા। આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે। આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી। સુંદર બદન નિહારીને હૈયામાં હરખી।
જેવું રે મન મારું હતું તેવું દાતે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું. શિવ વિરંચીને મામુનિ તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જી વિહારીલા તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય. સ્વર પુડે સહુ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. ઉષી દેવતા કરે નર સૈયો વધાવે. આજે મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી. હો વનચર વીરાવધામની કોન દેશથી આવ્યો. આરે મુદિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યો. આરે મુદિકા મારા નાથની કોને જોવા નજરથી. તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પરતી. સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત. જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ. કુળ રે કુદ મારા કંતજી હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા. મારા નાથ નમેરા શું થયા હૈડા કથન જ કીધા. છતાં આપે સહુ દેખંતા મુખડે મુનિ વ્રત લીધા. છતાં આપે સહુ દેખંતા મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બંધવે બેઠા આસન વારી. સીતા આપીને તપસ થયા ઉપજ દીધા વારી. પંથ નિહારી નેત્ર ગયા હજુ પારણ આવે. તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ. કહો તો રાવણ ને રોલાવું કહો તો લંકા લગારું. સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ ધ્યાન પ્રભુજી નું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા. સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. રે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસ્યા.
વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અધ્યારુણે દર્શન દીધું એ જસદાના જઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વારીમાં કબીર બિરાજે ને સદગરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અધમ ઓધારન સંકટ નિવારણ ભક્ત વસલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે આ ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોંઘેરા કીધા માતા મંગલ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક છૂટો રે જામ દુત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ આ માયા મોટી ખાય રે બેકત પેકત ડુબકા મારે દુનિયા બોળી માહી રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા જાતી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે આ નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચ્યો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાશો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનથી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે હમારા મોતી કાગરિયાના તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌમલી બનાવે રે કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિર ના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટીરા મોતી રે દીવાને અજવારે બાઈ હું મળકલ હાર પુરવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે અરે આજ રે સામરીએ મારે અમસુ અંતર કીધા રે સાધક રે જસોદા માવડી સૂતા જાગો દયા સેના જાગો મારા નાથ ને તમને આવલી સિયાલ જમુના ના તીર લિયા મના
શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ આ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રરિયા જશોદા જગાવે મહાવને સુતા જાગો નીતા આ સૂરજ ઉગે ને પંથી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રરિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોર દાતન આલો જસોદા માવળી મારે થાય છે વાર જમુનાના તીર રરિયામાં સોના જારી જમના જલ ભરી આવેલ દાતન સાર દાતન આલુ દીનાનાથને મુકલું આ રૂમાલ જમુનાના તીર રરિયામાં દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોનીને ગમે દામનું જસોદા દોહવાને જાય જમુનાના તીર રરિયામાં વાછરડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય સોના વાટકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુનાના તીર રરિયામાં દુધરા પાવું દીનાનાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં મોહી માખન સાર જમુનાના તીર રરિયામાં સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાત ચોટી ગુછાઉ દીનાનાથ વેન મોટેરી થાય જમુનાના તીર રરિયામાં પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રરિયામના તદના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારો હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રરિયામના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જુમના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રરિયામના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા બાપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રરિયામાં માલન આવી મધુવન થી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હૈને અંબોળે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રરિયામાં કરને મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રરિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રરિયામાં જશોદાએ મહેડા વલોવિયા આસી ઓધારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ છે બિહામન સકળે મુકો સુદા માતા જમુનાના તીર રરિયામાં કદમ ચડીને જંપ લાવ્યા પેઠા સાત પાતા
ત્રસ્ત એ કાલી નાગ નાતીઓ ત્યારે કોન હતું પાસ જમુના ના તીર રલિયામન ગાયો ચારવા હું તો નહીં જાઉં જશોદા માત કાલિંદિન જલ છે બિહામન મોકલો બલભદ્ર ભ્રાત જમુના ના તીર રલિયામન કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાથ અટતલી આંગળી ઉપર રાખી ત્યારે કોન હતું સાથ જમુના ના તીર રલિયામન કાલિંદી માં જંપલાવ્યા નાત્યો કાલી નાગ અરે નાગન તેને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુના ના તીર રલિયામન ગોકુલ રાખ્યું રે લંતું ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાથ જમુના ના તીર રલિયામન નવાની પાજ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આવ્યા દીનાનાથ જમુના ના તીર રલિયામન જમુના ને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક અરે વનમાં વગારે રૂડી વાસળ ગોપી સૌ કીધો ઘેર જમુના ના તીર રલિયામન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જશોદાજી માત આનંદજી ને આપો વધામણી આવ્યા હળધર ભ્રાત જમુના ના તીર રલિયામન ગોકુલ લીલા જે કોઈ સાંભરે ગાય નરને નાર ભવસાગર ફેરો તરે ગાય માધવ દાસ જમુના ના તીર રલિયામન ગાય માધવ દાસ જમુના ના તીર રલિયામન જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી પૂજા ગુજાર નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યા આ કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંતો સૂરજ તાર્યા પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવનજીએ કૃપા કરી ઉગાડ્યા સૌ બાર રામ કબીર ની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન સલીલ સંગને તારો નિસંગ હોય ને ભજન કરો તો નામ પરે તત્કારા નિજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલવગાડ્યા જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતે અધુનાથ જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એક જીવન જીનો પરિવાર
ગુરુ પરંપરાનો વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહનિશ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે. જીવન જી મહારાજ માગું શરણ તમારું, શરણું તમારું રામા શરણું તમારું. માર જીવનજી મહારાજ, ઓ માર જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતા હે. જય છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. શાંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અવારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોરાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, સબ સંતન ને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો, આજે શનિવાર એટલે પ્રતિસાદ નો દિવસ. સંતો આપણને રાગ વિહાગના કીર્તન પહેલા નરેશભાઈ ખરેખર આપણને જે નાના પારખની વાત કરી, ખરેખર એક ઉચ્ચ કોટીના સંત, અને જેમને પોતાનો અનુભવ અને પોતાની અનુભૂતિ કરીને આપના પ્રભાતિયાની અંદર દર્શાવી દીધું કે હે સંતો, કે તમે આટલું જ કરો તો પણ ભવ પાર ઉતરી જશો. જેમ તમો સહિયર સાંભળો સાર, આ સતગરુ સત કહે છે. તમો વિલંબ ન કરો લગા, આ સતગરુ સત કહે છે. અહીંયા ચોખ્ખું કહે છે કે આજ કરીશ કાલ કરીશ એવું વિલંબ ન કરશો. જ્યારે સમય મળે અને જે ટાઈમમાં મન વિચાર કરતું થઈ જાય કે આજે ભજન ભક્તિ કરવું છે, તો તરત ઉઠીને ભજન ભક્તિ કરવું. કારણ કે આપણા સંતો હજુ છે એવા કે હજુ માણસ કે ઉઠીને ભજન ભક્તિ કરતા થઈ. જેમ હમણાં તો ગયા કે ઇન્ડિયા ગયો તો તારે દાસ કાકા સિયાબાગમાં બધા જ ઓળખે છે એમને. એક ઉચ્ચ કોટીના ભક્ત છે. એમને મળે એટલે એટલો આનંદ થઈ જાય કે વાત નહીં કરવાની. તો સહજ રીતે હું પૂછું, દાસ કાકા તમે કેટલા વાગે ઉઠો? કે 4 વાગે ઉઠીને નાહી લઉં અને પછી પ્રાર્થના કરું. તો મેં કીધું 5 વાગે આપણે જઈએ દરાપુરા પુણ્યા, તો તમે આવું હોય તો લઈ જાઓ. તો તરત ઉઠીને મને કીધું કે ના, હું આવીશ ચોક્કસ. અને જયારે હું એમના ઘરે ગયો તો 5 વાગે બારનાની બહાર ખુરશી પર બેઠા હતા. આ એક સંત, અને એમની જોડેથી આપણે
ઘણું ખરું શીખવાનું છે. તો અને જે દરાપુરાની ગાદીની હવે ઉલ્લેખ કર્યો નરેશભાઈ, તમે ત્યાં જાઓ તો ખરેખર એના વાઇબ્રેશનો હજુય છે, અને ત્યાં આપણે ભજન ભક્તિ કરીએ તો હજુય આપણને પણ એની અનુભૂતિ થાય છે એ વાઇબ્રેશન. તો તમે વિચાર કરો કે કેટલા ઉચ્ચ કોટીના સંત હશે નાના પાડે, અને એવા જ આપણી ભક્ત સમાજની અંદર કેટલાય સંતો છે. પણ જયારે આપણને ટાઈમ મળે તો એ સંતો જોડે આપણે બેસીએ ને તો ખરેખર ઘણું ખરું જાણવાનું છે. પણ આપણે આ બીજી દુનિયામાં ટાઈમ નથી હોતો એટલે આપણે મળવા નથી જતા. પણ ખરેખર સંતો, આપણા ઉચ્ચ કોટીના સંતો હજુ છે, તેમને આપણે મળવું જોઈએ. આવો નરેશભાઈ, આપણે શરૂઆત કરી પ્રતિસાદની. રામ કબીર બાબા. રામ કબીર. ખૂબ જ સુંદર અનુભૂતિની વાત કરી ચંદ્રકાંતભાઈએ, કે આપણા સમાજમાં પણ આપણી વચ્ચે રામજી મોટા હતા, જીવંત સંત આપણી વચ્ચે જ હતા, દૂર જવાની જરૂર નથી. લોવલ એવા સંતોથી ભરેલું છે. સંતો આપણા ગામડામાં હજુ પણ જે જીવંત સંત બિરાજમાન છે, જઈને મળવું, એમની સાથે બેસવું, વાતો કરવી, ઘણું બધું જાણવાનું મળે છે. અને જે દરાપુરાની જે આપણી ભક્ત પરંપરા છે, એ ભક્ત પરંપરાને નાના પારેખે ઉજાડી એક આખો જે એ વિસ્તાર છે, આખા વિસ્તારને એમને ઉદા ભક્તો વાળો કર્યો. આપણને ખબર છે એમનું રચનું પેલું એક પ્રભાતિયું, મુને ગિરધરે ગેલી કીધી રે સૈયર શું કહો છો. હંમેશા સૈયર, એમને મિત્રતાનો ભાવ હતો. એ મિત્રતાનો ભાવ એમને પ્રભુની સાથે પણ રાખ્યો, પોતાની સાથેના નિજજનો પણ રાખ્યો, અને સંતોની પર પણ એમને એ જ ભાવ રાખ્યો. અને એ જગ્યાએ પેલી આપણને વાત કહે છે, સંત તની શેરડીએ રે ગઈતી બેની મેં તો સહેજ સ્વભાવે જોયું, વિઠ્ઠલવર તહા રમતા રે દીઠા, તહા થકી મનડું મોહ્યું રે. નાના પારેખ માટેની એક વાત આપણને બધાને ખબર છે કે નાના પારેખ ખૂબ જ મોટા વેપારી પણ હતા અને ગાયકવાડના રાજ્યમાં પણ હતા. તો એવા નાના પારેખ જે સુખી હતા, સંપન્ન હતા, એ પસાર થતા હતા. તો એક બેનને ત્યાં એમને બાળક રમતું દીઠ્યું. તો અંદર જઈને બેનને પૂછે છે કે બાળક તમારા આંગણામાં રમે છે, એ કોણ છે? તો કે કોણ બાળક? સંધ્યા આરતીનો સમય હતો અને રૂમઝુમ ગોવિંદ આવે એ બેન ગાતા હતા. તો કે તમારા આંગણામાં બાળક છે કે છે? એ કૃષ્ણ આવીને જાતે ત્યાં રમતા હતા. સંધ્યા આરતી વખતે રૂમઝુમ ગોવિંદ આવે. નાના પારેખે આ જોયું, અને નાના પારેખે છે કે તમારા ગુરુ કોણ છે? તો એમને પુણ્યાત તરફ આંગળી ચીંધી, અને એ પરંપરા નાના પારેખે અપનાવી. આ જે પ્રભાત્યું છે રાગ કેદારાનું, એની અંદર આ જે લીટી છે, વિઠ્ઠલ વર્ત સંત તની શેરડી રે ગઈતી બેની મેં તો સહેજ સ્વભાવે જોયું, વિઠ્ઠલ વર્ત તહા રમતા રે દીઠા, તહા થકી મનડું મોહ્યું રે. એ પ્રસંગે નાના પારેખનું જીવન બદલી નાખ્યું. અને નાના પારેખનું જીવન બદલાયું, એની સાથે કેટલા બધાને જીવન બદલાયા. તો એ આ ભૂમિ છે દરાપુરાની. એ ભૂમિ ઉપરના આ જે તુલસી ક્યારા છે, એક આખી નવી પરંપરા ઉભી થઈ. આપણને સંત કવિ દયાલદાસ મળ્યા એમાંથી, અને દયાલદાસના વંશજો હજુ પણ આપણા ઉદા ભક્તો છે, કેનેડામાં છે અત્યારે. તો એ જે પરંપરા આપણી પાસે છે, સુંદર રીતે જળવાઈને રહેલી છે, એ પરંપરામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ એમ છે સંતો. અને જે જગ્યા ઉપર તમને જઈને વાઇબ્સ મળે, જે જગ્યા પર જઈને તમને અનુભૂતિ થાય, એ જગ્યાએ જવું જ જોઈએ. હંમેશા એક વસ્તુ ઇવન વેસ્ટર્નના લોકો કહે છે, અહીં પશ્ચિમના લોકો પણ કહે છે કે તમે તમારા પૂર્વજોને મળવું હોય, તમારા પૂર્વજોને જાણવા હોય, એ શું કરતા તે જોવું હોય, તો તમારે તમારા ગામમાં પાછા જવું પડશે. ભારતમાં જઈએ છીએ આપણે પાછા, તો હંમેશા ને હંમેશા એ આપણા પૂર્વજોની ભૂમિ છે. ત્યાં આગળ આપણી પેઢીઓની પેઢીઓ મોટી થઈ છે. હજુ અહીંયા આવે તો આપણે કેટલા વર્ષો થયા, કેટલી પેઢી આપણી પાસે. અને જો આપણે પોતે ત્યાં ના ગયા તો આપણી આગળની પેઢી કેવી રીતે જવાની છે? હું તો જ્યારે પણ મારા ગામ નવી જેથરડી જાઉં છું ને, તો અમારે તો ગામમાં જતા પહેલા જ વાડી આવે. એ વાડીમાં અમારા વંશજો છે. હંમેશા વાડીએ ઊભો રહું, માયારે સિકોતરી વાણીનું ગાન કરું, પછી ગામમાં પ્રવેશ કરું. આ એક આપણા પૂર્વજોને મળવાની એક રીતિ પદ્ધતિ છે. ગામમાં ઘર અને સીમમાં ખેતર, એ આપણી જૂની કહેવત કે ખોટી નથી. આપણે આપણું પોતાનું ગામડું, આપણે આપણું પોતાના પૂર્વજોની પરંપરાને જો જાળવી ન શકીએ તો આપણને લાંછન લાગે. અને એ જ વસ્તુ આપણા ગુરુ માટે પણ લાગવું પડે કે ભાઈ આપણી જે ગુરુ પરંપરા આપણને જે મળેલી છે, જે સત્ય છે, જે એકદમ
દંભ વગરની છે, એ જે પરંપરા છે, એ પરંપરાને ત્યજીને દંભી પરંપરાઓની પાછળ કેમ જવું એ હજુ ખબર નથી પડતી. અને ગયા વખતે જ્યારે આપણે પ્રતિસાદની વાત કરતા હતા ત્યારે પ્રતિસાદની અંદર આપણે બહિર્મુખ કા અંગની વાત કરતા હતા. અને બહિર્મુખ કા અંગ છે, એ બહિર્મુખ કા અંગની અંદર રામાનંદ અને કબીર બેની વચ્ચેનો સંવાદ છે. આખી દુનિયા ભલે રામાનંદ ને કબીરના ગુરુ ગણતા હોય, પણ ગુરુ અને શિષ્યની વચ્ચે સંવાદ થતો હોય છે, વિવાદ નહીં. અંગ્રેજીમાં વિવાદને આપણે કદાચ ડિબેટ એવું કંઈક અંગ્રેજી નામ આપી શકીએ કે ડિબેટ થાય. ડિબેટની અંદર વિવાદ થાય કે ભાઈ મારો બી એક મત છે, તારો બી એક મત છે, લાય આપણે એની પર વિવાદ કરીએ, એને આપણે ડિબેટ કહેવાય. પણ આપણી પરંપરાની અંદર સંવાદ છે, અને સંવાદની અંદર સમ્મુખ શબ્દ આવે છે. જે સમ્મુખ એટલે શું? તો કે આપણે સાચા રસ્તા ઉપર રહીએ છીએ ને તો સંવાદ થાય છે. સંવાદ કે આપણી એકતા તો છે જ, પણ આપણી એકતા છે એને પ્રસ્થાપિત કરવા માટે આપણે વાત કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, એને આપણે સંવાદ કહીએ છીએ. એટલે આપણા 4 પદાર્થની અંદર સત્સંગ આવ્યો. અને સત્સંગ આપણને એટલો પ્રિય છે, એટલો વાલો છે કે આપણા શનિવાર સત્સંગનો પ્રતિસાદનો કરી નાખ્યો. એનું કારણ છે કે સત્સંગની અંદર એક જ વિચાર જુદી જુદી રીતે આપણે એકબીજાને કહેતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ, અને એના લીધે આપણું પોતાની અંદરની જે ધારણા છે, માન્યતા છે, જે પોતે કરીએ છીએ એને આપણે કંઈક ને કંઈક રીતે વધારે ને વધારે ટેકો આપી શકીએ, એવું એક સુંદર ભાવ હોય છે સંતો. અને એટલા માટે સત્સંગ હોય છે. તો જે કબીરે રામાનંદને શું કહ્યું કે છે, કહે કબીર સુનો રામાનંદ. રામાનંદ સાંભળો, જ્યોતિ એક પ્રકાશી, જન્મ જન્મ નરકે પડે જાકા ગુરુ સંન્યાસી. જ્યોતિ એક પ્રકાશ, એક વિચાર એવો આવ્યો, પ્રકાશ થયો છે મારા મનમાં. કારણ કે કબીર તો સ્વયં પ્રકાશિત હતા, પર પ્રકાશિત નતા. એટલે કે છે, કહે કબીર સુનો રામાનંદ, જ્યોતિ એક પ્રકાશી, જન્મ જન્મ નરકે પડે જાકા ગુરુ સંન્યાસી. જેનો ગુરુ સંન્યાસી હોય ને તે જન્મો જન્મ નરકમાં પડે. અને એટલે સંન્યાસીને ગુરુ નહીં કરવો. આપણી પરંપરાની અંદર કંઠી આપણને કોઈ સંન્યાસી કોઈ વેશ ધરી આવીને બાંધતો નથી. અને બાંધતા હોય તો ચેતી જજો કે જે સંન્યાસી છે, જે વેશધારી છે, જે દંભી છે, એ આવીને કંઠી બાંધે અને આપણે એને સ્વીકાર કરી લઈએ તો કબીર આપણને અહીંયા ચેતવી રહેલા છે ચોખ્ખી ભાષામાં કે જેને સંન્યાસી હોય, જેનો ગુરુ સંન્યાસી હોય, એ નરકે પડે. એની આગળ જઈને પણ કહે છે, વિચિત્ર પ્રથા છે ને એનો ઉલ્લેખ કરે છે. કહે કબીર સુનો રામાનંદ. રામાનંદ ફરીથી સાંભળો તમે. હૃદય દેખો જોઈ, કે તમે તમારા અંતરાત્માથી વિચાર કરો, મનન કરો, ચિંતન કરો, તમારા અંતરાત્માથી વિચાર કરો. ગુરુ ગળે ચેલા જલે. ગુરુ ગળે એટલે શું? ગળે એટલે કે દાટવામાં આવે, કે ગુરુને દાટવામાં આવે. અને ચેલા જલે, જે ચેલો હોય એને ચિતા ઉપર એના શરીરને અગ્નિદાહ આપવામાં આવે. 2 જુદી જુદી પરંપરા થઈ, ગુરુને દાટવાનો અને ચેલાને અગ્નિદાહ આપવાનો. મુક્તિ કહાં તે હોય? ગુરુ અને ચેલાની અંદર એકાત્મતા ન હોય, બંનેમાં જુદો જુદો ભાવ હોય. એકને દાટવામાં આવે ને બીજાને સળગાવવામાં આવે તો મુક્તિ કઈથી થાય? દાટે એને મુક્તિ મળે કે અગ્નિદાહ મળે ને મુક્તિ મળે? જ્યાં આગળ ડિફરન્સ આવી જાય, તફાવત આવી જાય ગુરુ અને શિષ્યની અંદર, તે સાચો સંબંધ જ નથી. ગુરુ અને શિષ્યમાં જે તફાવત ન હોય તે સાચો સંબંધ છે. જીવનજી મહારાજે આપણને નિજ જન શબ્દ આપ્યો. નિજ જન આપણને પોતાના ગણ્યા. એમને ઉચ્ચ નીચનો ભાવ નથી રાખ્યો, આપણને પોતાના ગણ્યા, પોતાની સાથે રાખ્યા. અને હજુ પણ આપણને ખબર છે કે આપણી પરંપરાની અંદર સ્વામી પરિવાર આપણને હંમેશા એ ભાવે જ જુએ છે, એ ભાવે જ આપણી ઘેર આવે છે, પોતાના થઈને, નિજના થઈને આપણે ત્યાં પધારતા હોય છે. અને હજુ પણ એમને કોઈ પણ દિવસ આડો કવડો હાથ નથી કર્યો કે મારે આ મદદની જરૂર છે, મને પૈસા આપો. કોઈ પણ દિવસ નહીં. એ જીવનજી મહારાજ ની પ્રણાલી છે કે જે માથા ઉપર હાથ મૂક્યો, એ માથા પર હાથ મૂક્યો ને જેને આશીષ આપી એની સામે હાથ લાંબો ન કરાય. આ કેટલી પેઢીઓની પરંપરા ચાલતી આવે છે અને એ પરંપરાનો આપણે ભાગ છે, તો આપણે એના માટે બહુ જ ગૌરવ લેવાની જરૂર છે સંતો. અને જુઓ કે કબીર અને રામાનંદનો સંવાદ, સીધી બોલીમાં કબીર રામાનંદ આ બધી વસ્તુઓ કહી રહ્યા છે. અને આ સખ્યો આપણા રામ પુસ્તકાલયમાં પ્રિઝર્વ થયેલી છે.
મેં આ સાખ્યો કોઈ જગ્યાએ બીજે જોઈ નથી. આ બહિર્મુખતા અંગ જે આપણી પાસે છે એ બહિર્મુખતા અંગની અંદર કહેવાય એટલું જ માંગે છે કે તમે જે બહારનું જોયા કરો છો, જે દંભી દુનિયા જુઓ છો, સંન્યાસીનું જુઓ છો, જે ટીલા ટપકા, આપણામાં તો વેસકા અંગ પણ છે આખો સરસ, કે એ જે બહારની બહિર્મુખી ભક્તિ છે એ ભક્તિ તમને કોઈ પણ પ્રકારનો પ્રકાશ ન આપી શકે, પ્રેમ ઉભો ન કરી શકે. એનાથી તમને અંદરો અંદર સંતોષ થાય કે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, પણ જ્યાં સુધી હૃદયની અંદરથી કોઈક વસ્તુ બહાર ન નીકળે, આપણે કીર્તનો ગાતા હોય, પ્રભાતિયા ગાતા હોય, હૃદયની અંદરથી આવવા જોઈએ, અંતર્મનમાંથી આવે, તે વખતે એની કિંમત છે. અને પ્રેમ ભક્તિથી કોક વખત આપણી આંખમાંથી આંસુ પણ આવી જાય. હમણાં ચંદ્રકાંત ભાઈએ દાખલો આપ્યો કે ભાઈ 4 વાગે ઉઠનારો ભક્ત છે, ઉઠીને રોજ પ્રભાતિયા ગાતો હશે, એને કદાચ આપણા ઓનલાઈન પથ્થર પર ન પણ આવતા હોય, પણ એનો મતલબ એવો નથી કે એમની પોતાની ભક્તિ ચાલુ નથી, દંભી ભક્તિ નથી. અને એટલા માટે એને કહે કે સમ્મુખ, કે જે ઓનલાઈન, જગદીશભાઈ હંમેશા કહેતા હતા કે હારો ઓફલાઈન છે કે ઓનલાઈન છે નરેશભાઈ, તો એ જે ઓનલાઈન એટલે કે જે સાચા રસ્તા ઉપર છે એને આપણે ઓનલાઈન કહીએ, એ સાચા રસ્તા ઉપર છે એ સમ્મુખ કહેવાય. અને જે અવળા રસ્તે ચાલેલો છે, સલીલ સાકુટ, જે અવળા રસ્તા પર ચાલેલો છે એને આપણે વિમુખ કહીએ છીએ. તો જ્યાં બહિર્મુખતા અંગ છે એની અંદર કબીરે બહુ ચાપખા માર્યા છે, બહિર્મુખી લોકો ઉપર, વિમુખ લોકો ઉપર બહુ ચાપખા માર્યા છે. અને એમાંથી એમને ગુરુ રામાનંદે પણ બાકાત નથી રાખ્યા. એમણે ગુરુ રામાનંદની જે પરંપરા હતી, જે વસ્તુઓ હતી જેમને નથી ગમતી, એના વિશે એમને રામાનંદની જોડે પણ સંવાદ કર્યા છે. અને રામાનંદે ગુરુ તરીકે આ શિષ્યને પણ સાંભળ્યો છે અને પોતાની જાતને સુધારી છે. કારણ કે રામાનંદ પોતે ક્રાંતિકારી તો હતા જ, બ્રાહ્મણ હતા, છતાં પણ એમને દરેકે દરેક જ્ઞાતિ જાતિના બાદ વગર શિષ્યો બનાવેલા છે. ચમાણને પણ શિષ્ય બનાવેલો છે. તો રામાનંદ પોતે ક્રાંતિકારી હતા અને ખુલ્લા દિલે કબીરે એમની સાથે સંવાદ કરેલો છે. એ સંવાદની આગળની એક સરસ સુંદર વાત છે, એ ફરી કોઈક વખત લઈશું સંતો, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ધ્રુવભાઈ આવો, રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તો ને રામ કબીર. સંતો, ચંદ્રકાંતભાઈએ આપણને વાઇબ્રેશનની વાત કરી. દરાપુરામાં જે નાના પારેખની અનુભૂતિ હતી એ અનુભૂતિ આપણે સૌ જાણીએ છીએ. એમની પરંપરા, એમની ઉદા ભક્તિ હજુ પણ જળવાઈ રહેલી છે. એને આગળ ચલાવવાની આપણી સૌની જવાબદારી છે, જે આપણે આ પરથારા ઉપરથી હંમેશા કરીએ છીએ. નરેશભાઈએ આપણને કબીર અને રામાનંદ એની વાત કરી, ગુરુ અને ચેલા, અને આપણને દાખલા હાથે બતાવ્યું કે આપણા સદગુરુ જીવનજી મહારાજે આપણને નીચના ગણ્યા. આપણા પોતાના અંતરાત્માને જાગૃત કરવાની વાત કરી. ગુરુ કેવા હોવા જોઈએ તે સમજાવ્યું. બહિર્મુખી ભક્તિને બદલે, દંભી ભક્તિને બદલે સાચા રસ્તા પર ચાલવા માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સરસ આ સંદેશ આપણે પકડીએ અને એને માટે હંમેશા જાગૃત રહીએ. હવે આજે પ્રતિસાદ અને હાથ છે પુષ્પાબેન. આવો પુષ્પાબેન, અને તમારી વાત જણાવો. રામ કબીર. રામ કબીર સર્વે ભક્તોને પ્રભાતના. દયાલદાસનું ચરિત્ર આપણે બધાએ બહુ સાંભળ્યું, સમજ્યા. એવું જે રામ ભજો મને બાવરેમાંથી આ સાખી ગ્રંથમાંથી આપણે સાખી લઈએ છીએ, દયાલદાસ રચી, તે આગળ લઈશ. પાન નંબર 115. દયાલાસો વાસો નામ કોસો, રામ કૃષ્ણ હરિ એક, મોકુએ પ્રતીત હે સો, ગુરુએ કહ્યો વિવેક. અર્થ સમજાવ્યો. ભગવાન નામમાં જે આશ્વાસન છે તે રામ અને કૃષ્ણ એક જ છે એવો મને વિશ્વાસ છે, એવી સમજ મને ગુરુએ પાડીને કહ્યું છે. સાખી આગળ. દયાલા એક ભરોસા નામ કા, દૂજી બાતા સબ બાત,
એહી ભરોસા છાડીએ તો બહુ લગે અપરાધ. સમજાયો, જે ભગવાન નામ પર શ્રદ્ધા છે, બીજી બધી બાબતો નકામી છે, એવી ખાતરી જો છૂટી જાય તો બહુ જ મોટો દોષ લાગે. સાખી આગળ, દયાલા એ પરતિત ગાઢી ગહી, ચલે ના ચૂકે કોઈ, એક ભરોસા રામ કા ઓર ન દૂજા કોઈ. સમજાવ્યો, આવો દ્રઢ વિશ્વાસ ગ્રહણ કરીને કોઈ તેમાંથી ચલાયમાન ન થાય અને એકલા રામ પર જ વિશ્વાસ રાખે અને બીજા કોઈને સ્વીકારે નહીં. સાખી આગળ, દયાલા રામ સોહી હે નામ ઓર નામ સોહી હે રામ, નામ રામ એક રૂપ હે દૂજા સુકા કામ. સમજાવ્યો, રામ એ જ નામ છે અને નામ એ જ નામ રામ છે. આમ નામ એ રામનું એક જ રૂપ છે, પછી બીજા કોઈની પણ પછી શી જરૂર. સાખી આગળ, દયાલા દૂજા કહે સો ભરમ હે, જાસુ સરે ના કાજ, એક સીતાપતિ સો સત હે, જાકો અવિચલ રાજ. સમજાવ્યો, ભગવાન સિવાય બીજું બધું ખોટું છે કે જેનાથી કંઈ પણ આપનું ભલું થાય તેમ નથી. એક રામ જ સાચા છે કે જેમની સત્તા અટલ છે. સાખી આગળ, દયાલા અવિનાશી હે રામજી, જાકાય વિચલ નામ, તાકો સમરણ કીજીએ તો સરે સંપૂર્ણ કામ. સમજાયો, રામ એકલા જ નિત્ય છે, જેમનું નામ અટલ છે તેમનું સ્મરણ કરીએ તો આપણા બધા જ કાર્યો પાર પડે. દયાલા રામ કહો કે કૃષ્ણ કહો, દોનું એક સ્વરૂપ, હા દેવ છોડાય રઘુપતિ, હા કૃષ્ણ ભક્ત કો સ્વરૂપ. સમજાયો, રામ કહો કે કૃષ્ણ કહો, બંને એક જ છે, ભગવાનના સ્વરૂપ છે. ત્યાં રામે દેવોને રાક્ષસોના ત્રાસથી છોડાવ્યા અને અહીંયા કૃષ્ણ પ્રેમ ભક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. સાખી આગળ, દયાલા ભગત કરાવી બ્રિજ નારકુ, ઓહી કૃષ્ણ ઓહી રામ, ભગત કરાવી વ્રજજન ઓર પૂરે મન કે કામ. સમજાયો, વ્રજની સ્ત્રીઓને પ્રેમ લક્ષણા ભક્તિ કરાવી એવા એ જ કૃષ્ણ રામ છે, જેમને વ્રજના લોકોને પ્રેમ લક્ષણા ભક્તિ કરાવીને બધાની અભિલાષાઓ પૂરી કરી. સાખી આગળ, દયાલા એસે પૂરન બ્રહ્મ કો, જે કોઈ કહે અવતાર, તાકો મુખ નહીં દેખીએ, તાકો મોઢે છાર. સમજાવ્યો, આવા પૂરણ પર બ્રહ્મ પરમાત્માને જે કોઈ અવતારી કહે તો તેના તરફ લક્ષ્ય ના આપવું, કેમ કે તેવું કહેનારની વાત અધમ છે. સાખી આગળ, દયાલા એહી ધ્યાન સબ કોઈ કરે, કબીર ધના રહે દાસ, સુર પ્રેમાનંદ માધો દાસ, કૃષ્ણ ચૈતન્ય હરિવંશ વ્યાસ. સમજાવ્યો, આવી પ્રેમ લક્ષણા ભક્તિ તો સૌ કોઈ, કબીર, ધના ભગત, રોહિદાસ, સુરદાસ, પ્રેમાનંદ, માધવદાસ, ચૈતન્ય મહાપ્રભુ, હિત હરિવંશ તથા હરિરામ વ્યાસજી વગેરે કરે છે. તો સંતો, આપણે પણ બીજી કોઈ જગ્યાએ ના જઈએ ને આપણે આ રામ નામ ઉપર જ આધાર રાખી અને શ્રદ્ધાથી જો આવી ભક્તિ કરીએ તો આપણને પણ એ ભક્તિના માર્ગે જવાનો સાચો માર્ગ મળે. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. પુષ્પાબેનને આ સરસ જ એમણે સમજાવ્યું, રામ ભજો મન બાવરે. આપણે હમણાં જ નાના પારેખની પરંપરાની વાત કરી, એમણે તે અંતર્ગત આપણને દયાલદાસની ભક્તિની અનુભૂતિ સમજાવી. સાચા રામ જે અવિનાશી છે, તેમનું સ્મરણ જ તારણહાર છે. જે આપણા સદગુરુએ રામ અને કૃષ્ણની ભક્તિ, કે જેને આપણે પ્રેમ લક્ષણા ભક્તિ કહીએ છીએ, એ બતાવેલી છે. એ જ ખરી આપણી જે પરંપરા છે, એને જ આપણે અનુસરીએ. સરસ પુષ્પાબેન. હવે વિશાખાબેન, આવો વિશાખાબેન, અને તમારો સત્સંગ કરાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર जी ने राम कबीर.
હેત કૃપાને રામ કવિ, પ્રેમજીવન મહારાજ ને ગીતાબાને રામ કવિ, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કવિ. અથસ્થી જ્ઞાન મહિમાની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરી છે. તે જ્ઞાન મહિમાનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે સરળ રીતે સમજાવ્યો છે. તેનું વાંચન કરીશું. તે પહેલા સંપૂર્ણ લઈશું. પતિત પાવન બિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે, સદગુરુ જીવન દાસ આધાર, જાકી મહિમા પરમ પાર. પાન નંબર 11. રાય ખાન તલાવ ખોદાવે, તહા અદ્યારુ નિત હી આવે, 7 બરસ કે ભય હરિ તબહી, ટહેલ કરન લાગે હરિ તબહી. અર્થાત આ ખાન બાદશાહ તલાવ ખોદાવતો હતો. ત્યાં અધ્યારુજી કાયમ આવતા. જ્યારે ભગવાન પદ્મનાભ 7 વર્ષના થયા ત્યારે આ ભગવાન પણ કામકાજમાં ફેરાફેરી કરવા લાગ્યા. રાય ખાન વેઠાર કરાવે, કુંભાર તહાનીત આય, એક દિન હરિયા પસીધારે, અદ્યારુજી તહાહી ઓધારે. ખાન બાદશાહ વેઠ કરાવતા હતા. ત્યાં દરરોજ કુંભારો આવતા. એક દિવસ ભગવાન પોતે ત્યાં પધાર્યા. અદ્યારુજીનો ત્યાં જ ઉદ્ધાર કરી નાખ્યો. તેહી અવસર પદ્મનાભ પધાર્યા, અતિ અપાર જાતા વિસ્તારા, અદ્યારુ સન્મુખ જબરે દેખી, સ્થિર પર ટોકરી અદરહી પેખી. તે પ્રસંગે પદ્મનાભજી પધાર્યા હતા, જેમનો બહુ જ અપાર વિશાળ પ્રભાવ હતો. જ્યારે અદ્યારુજીએ તેમના સામું જોયું ત્યારે તેમના માથા પર માટીની ટોપલી અધર રહેલી જોઈ. દેખત મન મેં ભય ઉદાસા, ગુપત ભેદ દેખ્યો પ્રકાશા, છીન બળે છીન છોટે હોઈ, દેખત મન મેં હરખે ગોઈ. આ જોઈને તેમનું મન બહુ ખિન્ન થઈ ગયું. તેમની અંદર છુપાઈ રહેલા પ્રકાશને તેઓને દેખાયો. ઘડીકમાં તેઓ મોટા બની જતા તો ઘડીકમાં તેઓ નાના બની જતા. આવું જોઈને તેઓ મનમાં ને મનમાં છાના છાના રાજી થતા હતા. અદ્યારુ કે મન ભયા આનંદ, અતિ અકલગત પરમાનંદ, अपने मंदिर गए हरि जबही, अद्यारु पीछे लागे तबही. અદ્યારુના મનમાં ઘણો આનંદ થયો. આ પરમાનંદ ભગવાનની લીલા કરી શકાય તેવી નથી. પછી જ્યારે ભગવાન પદ્મનાભ પોતાને ઘેર ગયા ત્યારે અદ્યારુજી પણ તેમની પાછળ ને પાછળ વળગતા ગયા. ચલે ચલે ગયે હે ત્યાંઈ, કરણ કારણ સ્થાનક જાઈ, અહીંયા જાય બુજી એક બાતા, સન્મુખ આઈ લખમાં માતા. આમ ચાલતા ચાલતા જ્યાં કરણ કારણનું રહેઠાણ હતું ત્યાં ગયા. અહીં આવ્યા ત્યારે એક વાત એવી બની કે લક્ષ્મણના માતા તેમની સામે આવીને ઊભા રહ્યા. કહો તુમ બાલક કહા હે તેરો, પરમ પુનિત ભાવતો હે મેરો, નિરંતર બેઠે હે ઘર માઈ, અદ્યારુજી કો દેખાય ત્યાહી. તેમને પૂછવા લાગ્યા કે તમે કહો કે તમારું બાળક ક્યાં છે? પરમ પવિત્ર મને બહુ જ ગમતો એવો તમારો બાળક ક્યાં છે? તેઓ તો રોજની માફક સામાન્ય સ્થિતિમાં ઘરમાં જ બેઠેલા હતા. તેમને અદ્યારુજીએ ત્યાં જોયા. ચરણ ટેક વિનંતી કરિયા, તુમ હો ભગતન કે સુખ દરિયા, કર જોરી વિનંતી અનુસારી, કરહો કૃપા મેં તુમ બલિહારી. તેમના ચરણોમાં મસ્તક નમાવીને વિનંતી કરીને કહ્યું કે તમે તો ભક્તોને સુખ આપનાર સુખ કૃપા સાગર છે. અને હાથ જોડીને વિનંતી પૂર્વક નમ્ર ભાવે કહ્યું કે તમે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. હું તમારા પર નછાવર થયો છું.
કરી દીનતા રહે શિર નામી, તુમ શરણાગત રાખો સ્વામી, मैं अपराधी जीव कहाऊं, सुख सागर तजी अब कहाँ જાઉં. આવી રીતે નમ્રતાથી મસ્તક ઝુકાવીને, હે સ્વામી, તમે તમારા શરણમાં રાખો. હું તો પાપી અપરાધ વાળો જીવાત્મા કહેવાવું. તમારા જેવા સાગર જેટલું પુષ્કળ સુખને આપો. એવાને છોડીને હું બીજે ક્યાં જાઉં. निर्मल मत हरि देखो जबहि, प्रकट रूप हरि कीनो तबहि, आद रूप का किया विस्तारा, परम पुरुष आपे करतारा. ભગવાને તેમના મનમાં પવિત્ર નિર્દોષ ભાવ ભરેલો જોયો, ત્યારે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એવા પરમ પુરુષ ભગવાન તમો સૃષ્ટિના કર્તાએ પોતાનું મૂળ ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપને ધારણ કર્યું. તેવા આપ પરમ પુરુષ ભગવાન છો. મોર મુગટ વૈજંતી માલા, જલમલ રૂપ નયન વિશાલા, કાને કુંડલ કંઠ મુગતાહારા, બાલ સુંદર અતિ રૂપ અપારા. જેમના માથે મોરપીસનું મુગટ છે, વૈજંતી માલા ધારણ કરી છે, જેમનું રૂપ જગાટ માર્યા કરે છે, વિશાળ આંખો વાળા, કાનમાં કુંડલ છે, ગળામાં મુક્તા ફળનો હાર છે, અત્યંત સુંદર વાળવાળા, એવા અપાર સ્વરૂપવાન ભગવાન પદ્મનાભ હતા. મોતીના સિક્કા કી અતિ શોભા, સુર બ્રહ્મા દર્શન કા લોભા, રતન જડિત ભુજ બેર ખાસો, એ 14 ભુવન મેં સુન કોહે. નાકે મોતી ઘણું શોભતું હતું. એવા રૂપને જોવા માટે દેવો અને બ્રહ્માને પણ લોભ લાગે છે. હાથે રત્નથી જડેલા બેરખા શોભતા હતા. એવા 14 ભુવનોમાં તેમના જેવો બીજો કોઈ જ ન હોય તેવા હતા. કાન સામ વરણ એસો રાજે, કોટી મન મત દેખત લાજે, ऐसो रूप जब प्रगट कीनो, अद्या रुचि को दर्शन दीनो. શ્યામ વરણ વાળા એવા તે શોભતા હતા કે કરોડો કામદેવ પણ તેમને જોઈને શરમાઈ જાય. એવું રૂપ જ્યારે પ્રગટ કર્યું, ત્યારે તેવા રૂપનું દર્શન અધ્યારુચિએ કર્યું. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. વિશાખાબેને સરસ રીતે આપણને જ્ઞાન મહિમાની વાત કરી. આપણી ઉદા પરંપરામાં કૃષ્ણદાસજી બ્રાહ્મણપણું તજીને જીવનજીની બતાવેલી ભક્તિને અનુસર્યા. પછી તેમના પુત્ર શ્યામદાસજી એમણે આ જ્ઞાન મહિમા પાટણમાં પદ્મનાભજી અને અધ્યારુજીના જીવન સંદેશને ખૂબ જ સરસ રીતે આ જ્ઞાન મહિમામાંથી પ્રાપ્ત થાય છે. પરમ પુરુષની આ કથા પૂજ્ય જગદીશ મહારાજે સરળ ભાષામાં સમજાવેલી છે. તેને આ જ રીતે માણતા રહીએ. સરસ વિશાખાબેન. હવે વિપુલભાઈ આવો અને સરસ સત્સંગ કરાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે લાસ્ટ સેટરડે આપણે સદગુરુની વિશેષતા એના ઉપર વાત કરી હતી અને આજે આપણે હવે એનામાં જ સદગુરુના શરણમાં લાગો. કબીરજી સાહેબ કહે છે કે સદગુરુના શરણમાં લાગો. પણ કેવા સદગુરુ? સાચા સદગુરુ. તો કહે છે કે તાકી પૂર્યો ક પરે, જાગે ગુરુ ન લખાઈ બાટ. તાકી પૂરી ક્યો પરે, જાકે ગુરુ ન લખાઈ બાટ. તાકે બેડા બુરી હે, ફીરી ફીરી ઓગટ ગાંઠ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે સદગુરુના ચરણોમાં લાગી જાઓ. સદગુરુના ચરણોમાં લાગી જાઓ. કરોડો વાર તમને પ્રણામ કરો, કરોડો વાર તેમને પ્રણામ કરો. જેમ કીડો ભમરીનું મહત્વ જાણતો નથી, પરંતુ કહેવત પ્રમાણે ભમરી
કીડાને પોતાના જેવો જ બનાવી દે છે. આવી જ રીતે નવો સાધક સદગુરુનું મહત્વ જાણતો નથી, પરંતુ જો તે નિષ્કપટ થઈ તેમના શરણમાં સમર્પિત થઈ જાય તો સદગુરુ તેને પોતાના જેવો બનાવી લે છે. સદગુરુ સંસારથી નિષ્કામ છે. તે શિષ્યને પણ નિષ્કામ રહેવાનો ઉપદેશ આપે છે. માટે હે કલ્યાણાર્થી, સદગુરુને પોતાનું માથું દાન કરી તેમની પાસેથી સ્વરૂપ જ્ઞાનની શીખ ગ્રહણ કર. ઘણા બધા મૂર્ખ ઘમંડમાં પડી કુપથમાં ચાલ્યા જાય છે. આગળ કહે છે કે સમર્પિત વિરક્ત સાધક સદગુરુની આજ્ઞાથી ક્યાંક આવે અને જાય છે. નિષ્કામ સાધકે પોતાની ઈચ્છા રાખવાનો પ્રશ્ન જ નથી. નિષ્કામ સાધક જ સંત છે. તેના જન્મ મરણનું ચક્કર સમાપ્ત થઈ જાય છે. ગુરુ અને પારસમણીના અંતરને બધા જ જાણે છે. કહેવત મુજબ પારસમણી લોખંડને કેવળ સોનું બનાવે છે. પારસમણી નહીં, પરંતુ સદગુરુ તો શિષ્યને પોતાના જેવો જ બનાવી દે છે. કબીર સાહેબ કહે છે કે શિષ્ય કુબુદ્ધિ રૂપી કીચડથી ભરેલો છે. શિષ્ય કુબુદ્ધિ રૂપી કીચડથી ભરેલો છે. તેને ધોવા માટે ગુરુ જ્ઞાન જ સ્વચ્છ જળ છે. સદગુરુ શિષ્યના મનમાં જન્મ જન્માંતરથી લાગેલા વિષયાશક્તિના કાટને ક્ષણ માત્રમાં રગડીને સાફ કરી દે છે. સદગુરુ સદપાત્ર શિષ્યને એવો વિવેક આપે છે જેના આધારે શિષ્ય પોતાને નિરંતર માંજતો રહી શકે છે. સદગુરુ કુંભાર છે અને શિષ્ય ઘડો છે. જેમ કુંભાર ઘડાને અંદર હાથનો આધાર આપી ઉપરથી તેને ટીપી ટીપીને સુડોળ અને સુંદર બનાવે છે, તેમ સદગુરુ શિષ્ય ઉપર કૃપા કરી વારંવાર તેને સાવધાન કરીને સુધારે છે. સદગુરુનો પ્રેમ અને પિટકાર બંને શિષ્યના કલ્યાણ માટે છે. એમના કડવા શબ્દો પણ આપણા માટે કલ્યાણ માટે સમાન છે. સદગુરુ જેવો કોઈ દાતા નથી અને શિષ્ય જેવો કોઈ યાચક નથી. સદગુરુએ શિષ્યને સ્વરૂપ જ્ઞાન આપી જાણે કે ત્રિલોકની સંપત્તિ આપી દીધી. ખરેખર ત્રિલોકની સંપત્તિ છૂટનારી છે. સ્વરૂપ જ્ઞાનનું ફળ અજર અમર અને સ્વરૂપ સ્થિતિ છે. ભલે સદગુરુ ઇન્ડિયામાં દૂર રહેતા હોય અને શિષ્ય અમેરિકામાં હોય, પરંતુ જો શિષ્યના અંતર હૃદયમાં સદગુરુનું આપેલું સ્વરૂપ જ્ઞાન સ્થિર છે તો જાણે તે તેમની પાસે જ છે. અંતે તો સ્વરૂપ જ્ઞાનમાં સ્થિતિ થવું જ ગુરુની નિકટતા છે. સદગુરુ લાખ ગાંવ દૂર રહેતો હોય તો પણ પોતાના મનને તેમની ચરણ ભક્તિમાં લગાવી રાખો. બુદ્ધવાન શિષ્ય સદગુરુના ઉપદેશ રૂપી ઘોડા ઉપર સવાર થઈ જાને ક્ષણે તેમની પાસે આવે ને જાય છે. એ કલ્યાણાર્થી, સદગુરુને પોતાનો સિરતાજ માની તેમની આજ્ઞા પાડો. આવા આજ્ઞાકારી સાધકને ક્યાંય ભય નથી. સદગુરુના ઉપદેશ વિના નથી તો જ્ઞાન ઉત્પન્ન થતું, કે નથી સત્ય સમજાતું, નથી જીવનના દોષો દૂર થતા, કે નથી મોક્ષ મળતો. સદાય ધ્યાન રાખો કે સંત અને ગુરુ પ્રત્યે જીવન પ્રત્યે પ્રેમ બની રહે. જો હૃદયમાં પ્રેમ છે તો દૂર હોવા છતાં પણ તેઓ પાસે છે, અને જો પ્રેમ નથી તો પાસે હોવા છતાં પણ તે દૂર છે. ગુરુની ચેતન મૂર્તિ ચંદ્રમા જેવી છે. ગુરુની ચેતન મૂર્તિ ચંદ્રમા જેવી છે અને શિષ્યના નેત્ર ચકોરના નેત્ર જેવા છે. એ સાધક આઠે પહોર ગુરુની સામે જોતા રહે, હંમેશા ગુરુ જ્ઞાનનો સહારો લેતો રહે. સદગુરુનું શરણ છોડી જે બીજી આશા રાખે છે તેને સુખ સંપત્તિ તો શું મળવાની, તે ભટકતો જ રહેશે. સાચા સદગુરુને મેળવી તેમનામાં શંકા ન કર, તેમના ચરણોમાં લાગી જા, પછી બધા જ તારા અજ્ઞાન અંધકાર મટી જશે. જ્ઞાન, સંત સમાગમ, બધાના પ્રત્યે પ્રેમ, નિર્વાસનિક સુખ, દયા, ભક્તિ, સત્ય સ્વરૂપમાં વિશ્વાસ અને સદગુરુના શરણમાં નિવાસ, આ બધું ગુરુની સેવાથી જ મળશે. કબીર સાહેબ કહે છે કે શિષ્ય તલવાર છે અને ગુરુ સરાહનીય છે. તેઓ નિર્ણય શબ્દ રૂપી સરાહન પર તેને ચડાવી નિર્ણય શબ્દ
રૂપી સરાન પર તેને ચડાવી ધાર ચમત્કારે છે. જે ગુરુના શબ્દની રગડ ખમે છે અને તેમની સામે રહે છે તે બુદ્ધિમાન શિષ્ય પરમાર્થ પથમાં દૃઢ થઈ જાય છે. લોકો જેવી રીતે માનેલા કુટુંબને પ્રેમ કરે છે, પોતાના માનેલા કુટુંબને પ્રેમ કરે છે, જો તેવી જ રીતે સદગુરુને પ્રેમ કરે તો તેનો સહેજમાં ઉદ્ધાર થઈ જાય અને તેને કોઈ ડગાઈ શકે નહીં. કબીર સાહેબ કહે છે કે મોટા મોટા વિદ્વાનો શાસ્ત્રોને વાંચી સંસારિકતામાં જ રચ્યા પચ્યા રહે છે. બોધ તથા રહેની સંપન્ન સદગુરુના ઉપદેશ વગર તેમને યથાર્થ જ્ઞાન મળતું નથી. નિર્ણય પ્રમાણથી એ સિદ્ધ થાય છે કે ગુરુ જ્ઞાન વગર કોઈનું કલ્યાણ થઈ શકતું નથી. ધ્યાનની શરૂઆત ગુરુના ધ્યાનથી જ છે અને ગુરુચરણોની પૂજા જ ઉચ્ચ પૂજા છે. ગુરુના ઉપદેશ મૂળ મંત્ર છે. તેને સ્વરૂપ સાક્ષાત્કાર માટે સત્યની જિજ્ઞાસા મૂળ છે. આગળ કહે છે કે હે સાધક, પોતાના મન અને ઇન્દ્રિયોને તે જ ચાલમાં ચલાવો જેનાથી સદગુરુનો જ્ઞાન પ્રત્યે પ્રેમ ટકી શકે. તેના વિના જીવનું કલ્યાણ નથી. શિષ્ય પૂર્ણ સદગુરુ મેળવી તેમના ચરણોમાં પોતાના તન, મન, પ્રાણ તેમજ સર્વસ્વ ઈચ્છાઓ કરી દેવું જોઈએ. આ માર્ગમાં જો સુખ દુઃખ હોય તો તેને ખમી લેવું અને સદાય ગુરુ જ્ઞાનમાં લવલીન રહેવું. શિષ્યના મનમાં વધતી શ્રદ્ધા જોઈ સદગુરુ તેને મોક્ષાપદેશ આપે છે. એટલા માટે હે સાધક, તું હંમેશા સદગુરુની સામે રહે, તેનાથી મોડું ન ફેરવ. જો ગુરુ પૂર્ણ છે અને સમર્પિત શિષ્યને સન્માર્ગે બતાવી તેને નિભાવી લે છે. શિષ્ય ભાવને પુત્ર ભાવ સમજો. આમ તો પુત્રથી પણ શિષ્ય શ્રેષ્ઠ ગણાય, કેમ કે પુત્ર સાંસારિક સ્વાર્થવશ છે ને શિષ્ય કલ્યાણ ઈચ્છુક છે. મા બાપ નિર્બુદ્ધિ, બુદ્ધિમાન બધા પ્રકારના પુત્રોને પાડે પોષે છે. એવી રીતે સદગુરુ ઉત્તમ, મધ્યમ બધા પ્રકારના શિષ્યોને પોતાની રહેણી મર્યાદાની ચાલમાં ચાલવાનો ઉપદેશ આપી તેમને નિભાવે છે. તો સદગુરુના શરણમાં પ્રેમ થવાથી વિષય વાસનાનું ઝેર ઉતરી જાય છે. તેથી કબીર સાહેબ કહે છે કે બધા ભ્રમ છોડી ને વિનમ્ર શિશુ બની સદગુરુના જ્ઞાન દૂધને પીવો. વિનમ્ર શિશુ બની, નાનું બાળક બનીને સદગુરુના જ્ઞાન અને દૂધને પીવો. બધા અહંકાર છોડી સદગુરુના શરણમાં રહેવાથી જ આ જીવ વિષય વાસનાઓથી બચી સ્વરૂપ થશે. ભલે કરોડો ચંદ્રમાં ઉગે કે હજારો કરોડ સૂર્ય ઉદય પામે, પરંતુ સદગુરુના ઉપદેશ વગર આત્મ અજ્ઞાનનું અંધારું નાશ નહીં થાય. તો સંતો, આપણે પણ સાચા સદગુરુના શરણમાં જઈએ, પાખંડી લેભાગુ સદગુરુથી દૂર રહીએ. આપણે ભોળે તો ભૂડવાડીએ નહીં અને સાચા સદગુરુના શરણમાં જઈએ. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. રામ કબીર. સરસ વિપુલભાઈ, સાચા સદગુરુના શરણમાં રહેવાની વાત કરી. કબીર સાહેબ કહે છે નવો સાધક હોય તેને નિષ્કામ બનીને સદગુરુના બતાવેલ સ્વચ્છ પાણી રૂપી પ્રેમ પંથની ભક્તિને જ અનુસરવું જોઈએ અને એમની નિકટતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહેવો જોઈએ. એમના શરણાગત થવું જોઈએ. સદગુરુને હંમેશા પ્રેમ કરતા રહેવું જોઈએ. ગુરુનો ઉપદેશ જીવનમાં ઉતારનાર શિષ્યના જીવનનું ઝેર દૂર થાય છે. સરસ વિપુલભાઈ, આપણને ગુરુ અને શિષ્યની વાત હંમેશા આ જેટલી સમજીએ એટલું જ આપણા અંતર્મનમાં અજવાળું થશે. નાણા ગોપાલદાસની સાખી જોઈશું. ગુનેગાર ગોપાલ્યો સદગુરુ સેવ્યા નાઈ, ગુનો બક્ષો જીવણા કલ રાગ ચરણ કમલ કી છાઈ. ગુરુ કૃપાના આવા
આ સાચા અધિકારીએ જીવનજી મહારાજની પાસેથી જે સાખી શબ્દોનો ઉપદેશ પ્રાપ્ત કર્યો તે સાખીઓ દ્વારા જીવનજી મહારાજની આજે આપણા ઉપર કૃપાની ધારા અખંડિત વહી રહી છે. ગોપાલદાસને ખેદ થયા કરતો હશે કે સદગુરુ જીવનજી મહારાજે મને જે આટલું બધું સર્વોત્તમ ધર્મરૂપી ધન આપ્યું છે તેનું શું મારાથી પૂરેપૂરું પાલન થતું હશે કે નહીં? તેમાં કઈ ત્રુટિ રહી જતી હોય તો હું ગુરુનો મહાન મોટો ગુનેગાર ગણાવું. માટે તેઓએ પોતાના ધર્મના આચરણમાં ભૂલે ચૂકે રહી જતી ખામી માટે માફી માંગી લીધી હતી. ધર્મનું સંપૂર્ણ આચરણ પાલન કરવું એ દુર્લભ હોય છે. તો પછી સામાન્ય માનવીથી તે ન થઈ શકે તે સ્વાભાવિક છે. પણ જાણી બુજીને ઉપરવટ થઈને ગુરુના આદેશની અવગણના કરવી એ અક્ષમ્ય દોષ છે. જગતમાં સાચા માર્ગને જાણનાર કોઈક જ હોય છે અને તેવા જાણકાર મળવા એ તો ખૂબ જ અઘરું છે. પરંતુ આપણે કૃપાનું અવલોકન કરીએ છીએ ત્યારે લાગે છે કે ગોપાલદાસજીને સાચા ઉપદેશક મળી ગયા અને તેથી આપણે પણ સમાજમાં જન્મીને તૈયાર વગર પરિશ્રમે પ્રાપ્ત કરીને આ ઉપદેશની કૃપાને મેળવવાને ભાગ્યશાળી બન્યા છીએ. ધર્મને સાચા માર્ગનો જાણનાર મળે અને જો તે જાણકાર પાસેથી સાચું માર્ગદર્શન મેળવીને તે માર્ગે ન ચાલીએ તો તે જાણકાર મળ્યા કે ન મળ્યા તેમાં કંઈ ફરક પડે નહીં. પરંતુ જો તે જાણકાર પાસેથી જે સાચો માર્ગ જાણ્યા પછી તે માર્ગે ચાલવા માંડીએ તો ચાલતા ચાલતા આપણે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. સદગુરુ જીવનજી મહારાજે ચીંધેલા ઉદાર ધર્મના માર્ગને અનુસરીને ચાલવાથી આપણું હિત જળવાઈ રહેશે. માટે આ માર્ગ કેવો અને કયો માર્ગ છે તેનાથી વાકેફ રહેવું જોઈએ. ધર્મના આ માર્ગથી વિચલિત ન થશો અને તેમાંથી જો આઘા ખસ્યા તો કર્મ બંધનમાં ફસાવાનો વારો આવશે. 11 કરીને ખૂબ ભૂખ વેઠશો, 11મું 12મું એનો બોજો વેઠવો પડશે. કર્મકાંડના કાયદા લાગુ પડી જશે અને બરબાદીના પંથે પડી જશો. આવી આ કઠિનાઈઓથી આપણને બચાવ્યા તે આપણા સદગુરુએ આપણને કેટલા મહાન ઉપકાર કરેલા છે. તો આપણે આ જ રીતે એને જીવનમાં ઉતારતા રહીએ અને જીવન મહારાજની જે બતાવેલી છે એ પ્રથાને જ હંમેશા આપણે અનુસરતા રહીએ. જીવનજી મહારાજની સાખીઓ જે ગુરુવાણી છે તેમાંથી જ આપણા જીવનના પ્રશ્નોના જવાબ મળી જાય છે. એમાંય જગદીશ મહારાજે ઉદાર ભક્તિ માટે પ્રત્યક્ષ ગુરુ વચન સમજાવ્યા છે. વિષ્ણુ ભક્તિમાં ખલેલ પાડનાર તત્વોને ખુલ્લા પાડ્યા. એનાથી આપણને હંમેશા સાવચેત રહેવું જોઈએ. તે સંદેશો પકડીને આચરણનો ધર્મ જ પાડતા રહીએ. સીતારામનું સ્મરણ અને સંતોની સંગત કરતા રહીએ. તે નિર્ભયતાના પાયા પર મજબૂત રહીને કરીએ. એ જ આપણો આ
એ પ્રથારા ઉપરથી હંમેશા સંદેશ હોય છે. તો સંતો એને જ આપણે અનુસરવા પ્રયત્ન કરીએ અને આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે સવારે પ્રભાતના કીર્તનમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતો રામ ભક્ત કબીર રામ કબીર રામ કબીર બાર કુપાડોને આનંદ રહ્યા. રામ કઈ કબીર રામ 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 કબીર સર્વે સંતો રામ ભક્તોને કબીર. પ્રભાતના રામ કબીર રામ કબીર.